ઓ રાજાજી, અમે આપણી નગરીના લોકો તમને વાગ્યા કરીને પુકારે છે. આપણી નગરીની પ્રજા તમારા સુગંધ લેવા માટે કોઈ રાજી નથી, એટલા માટે અમે રસ્તેથી પાછા વળી ગયા હતા. ઓ રાજાજી, દીકરી તો પારકા ઘરનો થાપણ કહેવાય. આજ પરણાવો કાન પોતાને સાસરે વહી જાય. જો મારો મોટો લુલો પુત્ર હોય તો રાજા તમારી ભાઈ રાજગાદી સંભાળે, નહીંતર એક દિવસ તમારા રાજ્યને તાળા દેવાશે. માટે એક રૂપિયા માણસ રૂપિયા વાળો નથી કહેવાતો. એક 3 દીકરી હોય 7 દીકરી હોય પણ જે વાંચ્યો છે તો વાંચ્યો જ કહેવાશે. રાજાજી, જો આપણી નગરની પ્રજા તમારે રાજા છો તો તમારે મોઢે કહી શકતા નથી અને તમારા સુગંધ લેવા માટે કોઈ તૈયાર નથી, એટલા માટે અમે રસ્તે પાછા લઈએ. ખરેખર તો તમે સત્ય કહે છે.